મારું નામ જય અહિર છે. મારું નામ યોગિતા હતી. સો અમે આ જ્યારે નવું ઘર લીધું ત્યારે અમારી રિક્વાયરમેન્ટ્સ હતી કે અમારે ઇન્ટિરિયર ડિઝાઇનર થ્રુ કરાવવાની હતી. તો ઘણું અમે માર્કેટ રિસર્ચ કર્યું. સુરતના ઘણા બધા ઇન્ટિરિયર્સ છે, પછી મુંબઈ, અમદાવાદ, વડોદરા અમે ઘણી જગ્યા પર ઇન્ક્વાયરીઝ ફ્લોટ કરી હતી. સુરતમાં અમે ફાઇનલી કલ્પવૃક્ષ ઇન્ટિરિયર ડિઝાઇનર જે ગ્રુપ છે તેમનું અમે કામ જોયું અને અમે અમારી રિક્વાયરમેન્ટ્સ જે હતી તે અમે એમની સાથે ડિસ્કસ કરી. તો એમણે એમના તરફથી બેઝડ ઓન અવર રિક્વાયરમેન્ટ એક કન્સેપ્ટ એ અમને રેડી કરીને બતાવ્યું. અમને એ કન્સેપ્ટ અમને પહેલી વારમાં ગમી ગયું. દેન એમાં ઘણું ડિટેલ ડિસ્કશન થયું. નાનું મોટા કંઈ અમુક ચેન્જીસ કરવાના હતા. તો 90% એઝ ઇટ ઇઝ ડિઝાઇન રહી, 10% અમે લોકોએ માઇનર પછી જોઈન્ટલી ડિસ્કસ કરીને ડિઝાઇન ફાઇનલાઇઝ કરી. એના પછી જ્યારે ફિઝિકલ વર્ક સ્ટાર્ટ થયું અમે ત્યારે એક બજેટ જે ફાઇનલાઇઝ કર્યું હતું તેમાં સ્ટાર્ટિંગમાં જ અમે લોકોએ 10થી 20% ઉપર નીચે બજેટ થશે એવું વિચારીને ગયા હતા. ધીરે ધીરે જે અમે લોકોએ 4 મહિનાની આસપાસ ગણતરી હતી કે એટલામાં ઘરનું ઇન્ટિરિયરનું કામ પૂરું થવું જોઈએ, કારણ કે અમારે પણ તરત શિફ્ટ થવું હતું નવા ઘરમાં. તો જે 4 મહિનાનું શેડ્યુલ હતું એના હિસાબે ટાઈમ ટુ ટાઈમ પૂરું થયું. ક્વોલિટી જે અમને જોઈતી હતી એના હિસાબે ક્વોલિટી પણ મેન્ટેન થઈ. અને જે બજેટ ફાઇનલી અમે લોકોએ જે વિચાર્યું હતું કે 10-20% ઉપર નીચે થશે, ફાઇનલી જે બજેટ ફાઇનલાઇઝ થયું હતું તેમાં જ અમારું કામ પૂરું થયું. અને જે અમારી એક્સપેક્ટેશન હતી ઓવરઓલ ઇન્ટિરિયરથી કે આવું હોવું જોઈએ અમારું ઘર, તો ફાઇનલી એના કરતાં પણ સારું અમને રિઝલ્ટ મળ્યું. સો ઓવરઓલ જે કલ્પવૃક્ષની ટીમ સાથેનું એમનું પ્રોફેશનલિઝમ જે હતું, જે લોકોની વાત કરવાની, એકબીજાની સાથે કમ્યુનિકેશન જે રીતનું હતું, અને એમની ટીમ અને નરેન્દ્રભાઈનું જે ડેડિકેશન હતું કામનું, જે શેડ્યુલમાં કામ પૂરું કરવાનું, તો એ અમને ઘણું ગમ્યું. અને જ્યારે ઘર રેડી થયું ત્યારે મારા પેરેન્ટ્સ અને કિડ્સ, જ્યારે એમને અમે લોકો સ્ટાર્ટિંગમાં બતાવ્યું નહોતું કે આવી અમે ડિઝાઇન ફાઇનલાઇઝ કરી છે, તો જ્યારે રેડી થયું ત્યારે એમને જોયું તો એ પણ ઘણા ખુશ થયા. અને પૂરા ઘરમાં સૌથી વધારે જે મારું મને ગમ્યું ઇન્ટિરિયરમાં તે હતું જે અમે ટેમ્પલ ડિઝાઇન કરી. તો ફાઇનલી મંદિરનું જે ઓવરઓલ ઇન્ટિરિયર થયું તે મને સૌથી વધારે ગમ્યું. થેન્ક યુ સો મચ કલ્પવૃક્ષ ડિઝાઇન સ્ટુડિયો, જે અમારી એક્સપેક્ટેશન હતી એના કરતાં પણ સારું ઘરનું ઇન્ટિરિયર તમે કરીને આપ્યું, અને એ પણ વિધિન શેડ્યુલ અને વિધિન બજેટ. થેન્ક યુ વેરી મચ.